નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય બીએ ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ। અને આ વિડીયોની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે, એટલે ક્યાંય જતા નહીં। ભલે 30-40 મિનિટનો આપણો વિડીયો થાય પણ આ આખું ચેપ્ટર તમને આવડી જશે। પણ આ જોઈ લીધો ને વિડીયો તો બોર્ડની અંદર કંઈ જોવું નહીં પડે, કંઈ એક આગો પાછો સવાલ બી નહીં થાય, બરાબર। આટલા સવાલો તમારે કરીને જવાના છે। તમે કહેતા હોય ને કે છેલ્લે આઈએમપી આપો, આઈએમપી આ થઈ ગયું આઈએમપી એક જાતનું, એ પણ જવાબ સાથે એકદમ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એકદમ સરળ લખાણથી, બોલો અહીંયા લખેલું છે સરળ લખાણથી પૂરા માર્ક્સ તમારે મેળવવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, મેં તમારી માટે સિરીઝ ચાલુ કરી છે સ્વાધ્યાય સોલ્યુશનની, બરાબર। આપણી સ્વાધ્યાય સોલ્યુશનની જે સિરીઝ જે છે એ બીએ ઇકો એન્ડ એસપીસીસીની આવશે, બરાબર। તો 100% તમારે આ જે સિરીઝ છે 2 મહિનાની અંદર હું પતાવી દઈશ, બરાબર છે। એટલે તમને આખું વરસ આ સરળ લખાણથી તમે એકદમ સચોટ લખાણથી તમે આ શાંતિથી તમારે નોટને નોટ ડાઉન કરીને વાંચી શકો છો, ઓકે। કાલ તમે આ પીપીટીની અંદરથી સ્ક્રીનશોટ બી લઈ શકો છો, ઓકે। તો ચલો ચાલુ કરી દઈએ। અહીંયા આપણે ચેપ્ટર નંબર 1ની અંદર પહેલો વિકલ્પ છે, થોડું લાંબુ થશે પણ તમને મજા આવશે, બરાબર। એવી રીતનો વિડીયો બનાવેલો છે, બરાબર। તમે એવું હશે ને, તમારે એ ધારો કે પહેલો પ્રશ્ન તમારે આજે જોયો, બીજો પ્રશ્ન કાલે જોવો છે તો બી તમે જોઈ શકો છો। નીચે ટાઈમ સ્લેપ આપેલો છે, બરાબર। પ્રશ્ન 2 ઉપર ક્લિક કરશો એટલે પ્રશ્ન 2 આવી જશે, પ્રશ્ન 3 ઉપર ક્લિક કરશો એટલે પ્રશ્ન 3 આવી જશે, ઓકે। તો ચલો જોઈ લઈએ। પહેલું છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તમને બધાને ખબર હશે, આવશે સંચાલન, બી સંચાલન, બરાબર। અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? સંચાલન। બીજું શું આવશે? પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે। પછી ત્રીજું, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું આવશે? કળા। પછી ચોથું, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતનું ઘડતર કરે છે? તો કઈ બાબતનું ઘડતર કરે છે? આચાર સંહિતા। જો તમે અહીંયા આખો પાઠ વાંચ્યો હોય તો તમને ખબર પડે, બરાબર, ઓકે। પાંચમું, સંચાલનની સપાટી તમે સારી રીતે સમજ્યા હોય, ટ્યુશનની અંદર, સ્કૂલની અંદર તમને ખબર હોય, આ બધા વિકલ્પ તમને આવડતા હોય, બરાબર। સંચાલનની સપાટી કેટલી છે? જો 3, બરાબર। હું તમને આની સાથે સાથે એ બી કહેતો રહીશ કે કયો સવાલ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એટલે નોટ ડાઉન કરતા રહેજો, ઓકે। ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો બોર્ડ ઓફ ડિરેક્ટર। શું આવશે વિદ્યાર્થી મિત્રો? બોર્ડ ઓફ ડિરેક્ટર। શું આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટર, બરાબર, બોર્ડ ઓફ ડિરેક્ટર। તો અહીંયા જે બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે એની જગ્યાએ જનરલ મેનેજર અહીંયા આપેલો છે। તો જનરલ મેનેજર, જો તમારા ઓપ્શનની અંદર જનરલ મેનેજર હોય તો બી એ બી સાચું ગણાશે, બરાબર। અને બોર્ડ ઓફ ડિરેક્ટર હોય તો બી સાચું ગણાશે, આ યાદ રાખજો, બરાબર। બોર્ડ ઓફ ડિરેક્ટર એ જ જનરલ મેનેજર, કારણ કે અહીંયા તમે જ્યારે તમને એવું કીધું છે કે ઉચ્ચ સપાટીમાં શેનો સમાવેશ, જ્યારે તમે આકૃતિની અંદર જોશો ત્યારે તમને બોર્ડ ઓફ ડિરેક્ટર અને જનરલ મેનેજર બંને એક જ આપશે, ઓકે। વાત કરીએ આગળ, 7મો, તળ સપાટી ને બીજા કયા નામે ઓળખો? આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, બરોબર છે, બોર્ડની અંદર વારંવાર પૂછાતો હોય છે। તો અહીંયા તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાર્યકારી સપાટી, બરોબર છે, ઓકે। નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? બરોબર છે, થતો નથી શબ્દ સાંભળજો, એ તો આવશે કામદાર। શું આવશે? કામદાર। વાત કરીએ આગળ, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર શું છે? આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે તમારો, એ હશે શારીરિક માળખું। શું આવશે? શારીરિક માળખું। નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? તો નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? પેદાશ મિશ્ર। તમે બજાર સંચાલનના કાર્ય વાંચ્યા હોય તો તમને આવડી શકે, બરોબર છે। અને લાસ્ટ એમસીક્યુ છે, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી? કેનો સમાવેશ થતો નથી? તો વિદ્યાર્થી મિત્રો
તો એનો જવાબ આવશે અહીંયા આપણે સમારકામ અને જાળવણી. બરોબર, સમારકામ અને જાળવણી એ આપણો જવાબ થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 પૂરો. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 2. તો સપોર્ટ દર્શાવશો. બરોબર, આ વિડીયોને અત્યંત શેર કરી દો તમારા ટ્યુશનના ગ્રુપમાં, સ્કૂલના ગ્રુપમાં. બરોબર, બહુ બધી મહેનત લાગતી હોય છે પીપીટી બનાવવાની અંદર, વિડીયો રેકોર્ડ કરવાની અંદર. તમને એવું લાગે કે ભાઈ તમે સામે નહીં આવતા, પણ વિડીયો હું જે રેકોર્ડ કરું છું ને એ મને ખબર છે. ઓકે, લાઇક કરી દેજો, શેર કરી દેજો. ઓકે, ચલો જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો એની અંદર સંચાલન એટલે શું? તો સંચાલનની ઘણી બધી વ્યાખ્યા હોય છે, તમે આસાનીથી લખી શકો છો. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એ બી લખી શકો છો. બરોબર, આ તમારે લખવી હોય તો આવી લખી શકો. સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે, ખર્ચે, ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. એકદમ ઈઝી છે. બરોબર, સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? તો સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં જરૂર છે. તો તમે દેખો ઇઝી ભાષામાં લખવું તો લખી શકાય કે સંચાલન ધાર્મિક, સંરક્ષણ, ધાર્મિક, સામાજિક, સંરક્ષણ, રાજકીય, શૈક્ષણિક, રમતગમત. બરાબર, આમાં બે જૂથ તમારે યાદ રાખવાના. કયા 2 જૂથ? આપણે શિક્ષણ, શૈક્ષણિક એટલે વાંચીએ તો શું આવે? કંટાળો આવે તો શું રમીએ એટલે શૈક્ષણિક, રમતગમત. બરાબર, ધાર્મિક, સામાજિક 4 થયા. 5મું સંરક્ષણ, રાજકીય. આવી રીતે તમારે યાદ રાખવાનું. ઓકે, વાત કરીશું 3જું. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય? તો ઉચ્ચ સપાટી કે ટોચની સપાટી કહેવાય? કઈ કહેવાય? ઉચ્ચ સપાટી કહેવાય. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કઈ કહેવાય? ઉચ્ચ સપાટી કહેવાય. પછી મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામે ઓળખાય? વેરી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન થશે. એ આવશે આપણી મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટીના નામથી ઓળખાય. શું કહે? અધિકારીઓની સપાટી. ઓકે, 5મું જોઈએ. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટી કરે છે? કઈ સપાટી કરે છે? તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાનો અમલ મધ્ય સપાટી અને તળ સપાટી કરે છે. યાદ રાખજો. બરાબર, કઈ સપાટી કરે છે? મધ્ય સપાટી, તળ સપાટી. ડન. ઓકે, યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટી થાય છે? તો તળ સપાટીએ થાય છે. બરાબર છે. ઓકે, તો જો અહીંયા આ મેં થોડું એનાલિસિસ કર્યું આ પ્રશ્ન તરફ. 5મો પ્રશ્ન છે એની અંદર તમે બુક્સની અંદર જુઓ, ચોપડીની માધ્યમ દ્વારા જાઓ તો એનો જવાબ આવશે મધ્ય સપાટી. શું આવશે? મધ્ય સપાટી. તળ સપાટી ના આવશે, નહીં આવે, અને કાઢી નાખજો. ઓકે, આ યાદ રાખજો. એક વસ્તુની યાદ રાખજો, જો તમે ગ્રાઇડની અંદર જોતા હોય, ડાયજેસ્ટની અંદર, બીજી બધી માધ્યમની અંદર જોતા હોય તો તમને 2 જવાબ આપેલા છે, મધ્ય સપાટી, તળ સપાટી. પણ હું તમને કહીશ સાચો જવાબ મધ્ય સપાટી. ઓકે, ગ્રાઇડની એટલે કે ચોપડીની અંદર તમે પેજ નંબર 6 ઉપર તમારી પૃષ્ઠિ માટે જોઈ શકો છો. પેજ નંબર 6 ઉપર મધ્ય સપાટીમાં પહેલું કાર્ય છે મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમ અને સૂચનાઓનો અમલ કરે છે. પણ એવું જ કાર્ય તમને અહીંયા આપણે તળ સપાટીમાં આપેલું છે નહીં, એટલે આપણે જવાબ માનીશું કયું? 5મો, એટલે કે મધ્ય સપાટી. ડન. ઓકે, પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? તો પેદાશ મિશ્રમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્યસંબંધી ખાતરી અને વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વિવિધીકરણના ગુણધર્મોનો સમાવેશ થાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો નોટ ડાઉન કરજો. નોટ ડાઉન કરશો એટલું સારું રહેશે, તમને યાદ રહેશે. બરોબર છે. ઓકે, IIM મોસ્ટ IMP છે. IIMનું વિસ્તૃત રૂપ આપો તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. હું તમને કહી દઉં, પરીક્ષાની અંદર તમે સ્પેલિંગ નહીં લખો, ઉચ્ચારની અંદર લખશો, આવી રીતે લખશો ઇન્ડિયન, બરોબર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, તો તમારું સાચું આપશે. એકદમ 100% પૂરેપૂરો 1 માર્ક્સ મળશે. અને મારું એવું કહેવું છે તમે આવી રીતે ઉચ્ચારમાં જ લખશો, સ્પેલિંગમાં નહીં લખો, કારણ કે એ સ્પેલિંગની ભૂલ પડશે તો માર્ક્સ કાપવાની સંભાવના રહેશે. ઓકે, હવે જોઈએ MBA. MBAની અંદર તમને ખબર જ છે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બરોબર, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. CEOનું વારંવાર પૂછાતું હોય છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે, ડન. ઓકે, વાત કરીએ આગળ. હવે જોઈશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 1 અને 2માં આઈ હોપ કે તમને કોઈ ક્વેરી નહીં હોય. ક્વેરી હોય તો નીચે કોમેન્ટ્સમાં જણાવજો. નેક્સ્ટ વિડીયોની અંદર તમારી ક્વેરીને સોલ્વ કરવામાં આવશે, કાં તો તમને કોમેન્ટનો ઉત્તર આપવામાં આવશે. ઓકે, પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો છે, સંચાલનની ઉચ્ચ સપાટી તથા કોઈ પણ 2 કાર્યો જણાવો. તમને ખાલી 2 જ કાર્યો, જેટલા કાર્ય કીધા હોય એટલા જ કાર્ય કહેવાના, નહીતર તમારે 6, 7, 8 કાર્ય તમારે તૈયાર કરી દેવાના. કેટલા? 6, મિનિમમ કેટલા? 6 થી 7 કાર્યો તૈયાર કરવાના. પણ
પરીક્ષાની અંદર જેટલા કાર્યો કીધા હોય એટલા તમારે લખવાના. પેજ નંબર 5 ઉપર આપેલા છે ચોપડીની અંદર, તમારે 6 થી 7 કાર્યો કરી દેજો. ઓકે, હું તમને 2 કાર્યોની અંદર કહીશ કારણ કે 2 કાર્યો કીધેલા છે. ઓકે, ઉચ્ચ સપાટીના 2 કાર્યો કયા? ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે અને ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ ઉદ્દેશો નક્કી કરે છે. બરાબર, આ 2 કાર્યો છે. ઓકે, તમે 6 થી 7 કાર્યો કરજો. ચોપડીની અંદર પેજ નંબર 5 ઉપર આપેલા છે ઉચ્ચ સપાટીના કાર્યો. ઓકે, હવે જોઈએ મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી, વારંવાર પૂછાતો, પહેલી પરીક્ષામાં તો ખાસ પૂછાતો જ છે, પણ પહેલી પરીક્ષા કોઈ આપણે માટે ઇમ્પોર્ટન્ટ હોતી નથી. બોર્ડ પરીક્ષા ઇમ્પોર્ટન્ટ હોય છે. બોર્ડ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે. વેરી મોસ્ટ આઈએમપી છે. ઓકે, સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? તો દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને સમાજના સાધનોનો ઉપયોગ કરીને સમાજના લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. આ પહેલો મુદ્દો તો એકદમ ઈજી છે. સમાજમાં રહે, બરોબર, સમાજના સાધનોનો ઉપયોગ કરો અને સમાજના લોકોને જ મદદરૂપ થાય. ખબર પડી ગઈ? સમાજમાં રહે, સમાજના સાધનોનો ઉપયોગ કરે અને સમાજના લોકોને જ મદદરૂપ થાય છે. એકદમ ઈજી ભાષામાં. ઓકે, બીજું, ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. બરોબર છે, સમાજની શું કરે છે? સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. પછી વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. પછી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી રોજગારીમાં શું કરે છે? વધારો કરે છે. પછી સમાજને વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે છે, તેથી સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. કેટલા મુદ્દા થયા? ગણી લો એકવાર ફરીથી. જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, 5 મુદ્દા થયા. પહેલું શું કે સમાજમાં રહે, સમાજના સાધનોનો ઉપયોગ કરે, બરાબર. બીજું સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે. ત્રીજું શું? ઓછી પડતરે ઉત્પાદન કરે. મેન જે પોઈન્ટ હોય એ યાદ રાખવાના. પહેલું સમાજ યાદ રાખવાનો, સમાજમાં રહે, સમાજ, બરાબર. બીજું સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે. ત્રીજું ઓછી પડતરે ઉત્પાદન કરે. ચોથું શું કરે? રોજગારીમાં વધારો કરે. ચોથું શું કરે? એટલે કે પાંચમું શું કરે? વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી, વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે, બરાબર. અને એટલે સમાજનું શું થાય? કલ્યાણ. આ યાદ રાખી લેજો, બરાબર. આટલું ઈઝી ભાષામાં, આટલા સરળ શબ્દોમાં કોઈ નહીં સમજાવે. ઓકે, જોઈ લો. ત્રીજું, આયોજન એટલે શું? આયોજન એટલે શું? દેખો, ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે આયોજન ભણવાનું જ છે, બરાબર. એટલે આની અંદર બહુ ડીપમાં ના જતા ખાલી વ્યાખ્યા તૈયાર કરી દેજો. ઓકે, નક્કી કરેલા ધ્યેયોની સિદ્ધિ માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ થવાનું છે તેની અગાઉથી નક્કી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને શું કહે છે? આયોજન કહે છે. આને કોઈ ધ્યાનમાં લેતા નહીં. જો તમારે ધ્યાનમાં લેવું હોય તો એકવાર વાંચી શકો છો. ઓકે, નક્કી કર્યા ધ્યેયની સિદ્ધિ માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેટલા પ્રમાણમાં કાર્ય ક્યારે પૂર્ણ થવાનું છે અગાઉથી નક્કી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે. એકદમ ઈઝી. ઓકે, ચોથું જોઈ લઈએ, પ્રબંધ કે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રમાં બી બહુ ડીપમાં નહીં જતા, વ્યવસ્થા તંત્રનો ખાલી અર્થ જ તૈયાર કરજો, બરાબર. એનું બી આપણે ચેપ્ટર ભણવાના છે આગળ. આયોજન દ્વારા નક્કી કરેલા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરેની સિદ્ધિ માટે એકમની પ્રવૃત્તિને વિવિધ વિભાગોમાં વિવિધ માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે, બરાબર. તેમને સત્તા અને જવાબદારી વહેંચણી કરવામાં આવે છે, તેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે. એટલે કે આની એકદમ પ્રોપર વ્યાખ્યા કહીએ તો આ જ છે કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે તેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે. પણ 2 માર્ક્સની અંદર તમારે આ બંને પોઈન્ટ લખવા પડશે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. ઓકે, હવે આગળ જોઈએ. 5મું, સંકલન એટલે શું? તો સમગ્ર ધંધાકીય એકમની જુદા જુદા કર્મચારીઓ દ્વારા થતી પ્રવૃત્તિ કાર્યો વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કારણે, તમે અહીંયા એક સૂત્રતા, એક શબ્દ યાદ રાખજો, એક સૂત્રતા સાધવાના કાર્યને સંકલન કહે છે. ઓકે, સંકલન એટલે શું તમને ખબર પડી ગઈ? ઓકે, હવે આગળ જોઈએ. સ્ક્રીનશોટ લેતા રહેજો. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય? તો સંચાલનની ઉચ્ચ સપાટીએ સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી વગેરેનો સમાવેશ થાય, બરોબર છે. આ તમને સેક્શન બી ની અંદર બી પૂછાતો હોય છે, એવો પ્રશ્ન છે. ઓકે, હવે વાત કરીએ બજાર સંચાલનના મુખ્ય તત્વો કયા છે. બજાર સંચાલનના મુખ્ય તત્વો કયા છે? તો વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણની નીતિ, બરાબર, કિંમત નીતિ, બરાબર, અને વેચાણ અભિવૃદ્ધિ તેમજ પેકિંગ. આમાં 2 નીતિ યાદ રાખવાની, ભૌતિક વિતરણની નીતિ અને કિંમત નીતિ. અને વસ્તુ કે સેવા અને વસ્તુ હોય તો આપણે એનું શું કરીએ? વેચાણ. તો વસ્તુ અને વેચાણ, અભિવૃદ્ધિ તેમજ પેકેજિંગ. એટલે અભિવૃદ્ધિ એટલે શું? તો વેચાણમાં વધારો કરવો. શું કરવો? વેચાણમાં વધારો કરવો. આઈ હોપ કે તમે સમજી ગયા હશો.
કિંમત અંગેના નિર્ણયમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કિંમત અંગેના નિર્ણયમાં કિંમત નિર્ધારણ, વેચાણ નીતિ, શાક નીતિ, વટાવ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ બી સેક્શન બીમાં પૂછાય એવો પ્રશ્ન છે. બરોબર. લાસ્ટ પ્રશ્ન, કર્મચારી વ્યવસ્થાની સમજ આપો. બરોબર. આ પ્રશ્ન બી વારંવાર પૂછાતો હોય છે 2 માર્ક્સની અંદર, એટલે તૈયાર કરી દેજો. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય જ, તેમના વિનાનું એકમ એ આત્મા વિનાનું હાડપિંજર જેવું છે. આ મોસ્ટ આઈએમપી લાઈન છે, વાંચજો, કારણ કે સેક્શન એ યા સેક્શન બીની અંદર વારંવાર પૂછાતી હોય છે. બરાબર. આત્મા વિનાનું ખાલી જગ્યા છે તો શું લખશો? હાડપિંજર. બરાબર. કોઈપણ એકમની પ્રવૃત્તિ અને સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? કર્મચારીઓ ઉપર. કર્મચારી વ્યવસ્થા એકમમાં યોગ્ય જગ્યાએ, યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી, બદલી, છૂટા કરવા, નિવૃત્તિ થતા તેમને માટે કલ્યાણકારી પ્રવૃત્તિ વગેરે પ્રશ્નોનો વિચાર કરે છે. સંતુષ્ટ કર્મચારીઓ હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. પરિણામે એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કોઈપણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? કર્મચારીઓ ઉપર. બરાબર. આની અંદર બી ખાસ પોઈન્ટ નથી, 5 જ પોઈન્ટ છે, જોઈ લો. પહેલું તેમના વિનાનું એકમ એ આત્મા વિનાનું હાડપિંજર છે. બરાબર. બીજું છે એકમની પ્રવૃત્તિને સફળતાનો આધાર કર્મચારીઓ પર રહેલો છે. પછી યોગ્ય સમય, બઢતી, બદલી, વિકાસ એ બધાનો સમાવેશ થાય એવું લખી શકો. સંતુષ્ટ કર્મચારીઓ હોય તો ઉત્સાહ અને જુસ્સો યાદ રાખજો. એટલે શું થાય? કાર્યક્ષમતામાં વધારો. બરાબર. અને સફળતાનો આધાર કોના પર રહેલો? કર્મચારીઓ પર. આટલું લખવાનું છે. બરાબર. એટલે તમારો અહીંયા પ્રશ્ન નંબર 3 પૂરો થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 4ની. પ્રશ્ન નંબર 4ની આપણે વાત કરીએ તો નીચેના પ્રશ્નોના મુદ્દાસર, એટલે કે આ તમને 3 માર્ક્સની અંદર પૂછાતા હોય છે આ પ્રશ્નો, એટલે કે સેક્શન નંબર ડીની અંદર પૂછાતા હોય છે. બરાબર. સંચાલનનું મહત્વ જણાવો. તો સંચાલનનું મહત્વ એની અંદર આધુનિક અર્થવ્યવસ્થામાં સંચાલન ખૂબ જ મહત્વનું છે. જો તમે આ લખતા હોય, આપણી શું થઈ જશે? પ્રસ્તાવના. બરાબર. આ ખાલી એકવાર વાંચી લેવાની અને તમે તમારા શબ્દોની અંદર ઉપયોગ લખી શકો છો. પણ આપણો મેન પોઈન્ટ તો શું આવશે? અહીંયાથી જ આવશે. મેન મુદ્દા તમારે અહીંયાથી આવશે, દરેક ક્ષેત્રમાં જરૂરી. બરાબર છે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. આ શેના માટે છે? પ્રસ્તાવના માટે છે. જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો 3 માર્ક્સ અને 5 માર્ક્સની અંદર તમારે પ્રસ્તાવના પહેલું અને બીજું છેલ્લે ઉપસહાર, આ 2 વસ્તુ લખવું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પહેલું લખવાનું પ્રસ્તાવના, પછી આ બધા મુદ્દા લખી દેવાના, અને મુદ્દા પૂરા થાય. હવે આ પ્રશ્ન અહીંયા પતી ગયો તો તમારે અહીંયા શું લખવાની? ઉપસહાર. ઉપસહારની અંદર એવું લખવાનું કે આ મુદ્દા પરથી કહી શકાય કે આ સંચાલન આવું છે, એમ છે. બરાબર. તમે તમારા શબ્દોમાં અંદર લખી શકો છો. ઓકે. આ વાત થઈ આપણે પ્રસ્તાવના અને ઉપસહારની. દેખો, આપણા વિડીયોની અંદર એટલું જ નહીં મળે કે સ્વાધ્યાય સોલ્યુશન લાઇન ટુ ટોપિક વાત નહીં થાય. હું તમને બહુ જ બધું જ્ઞાન આપીશ કે પરીક્ષાની અંદર આવી રીતે લખાય, આમ લખાય, તેમ લખાય. બરાબર. આ છે સંચાલનનું મહત્વ, એની પ્રસ્તાવના. આપણે સારું ડીપમાં નહીં જઈએ, પણ મેં અહીંયા લખેલું છે તો તમે સ્ક્રીનશોટ લખી શકો તમારી નોટની અંદર. ઓકે. હા, દેખો અહીંયા મુદ્દા છે. એની અંદર દરેક ક્ષેત્રમાં જરૂરી. એની અંદર સંચાલન એ ફક્ત ઉદ્યોગ ધંધામાં જ આવશ્યક એવું જ નહીં, પરંતુ 2 કે વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ કાર્ય કરતા હોય તેવી દરેક પ્રવૃત્તિમાં જરૂરી છે. ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક આપણે જોયું પેલા સેક્શન નંબર બીની અંદર. બરાબર. એક પ્રશ્ન હતો કે શેમાં જરૂરી છે સંચાલન. તો ધાર્મિક, સામાજિક મેં તમને એક ટ્રીક આપી હતી, યાદ કરો કે ધાર્મિક, સામાજિક યાદ રાખવાનું, શૈક્ષણિક અને રમતગમત યાદ રાખવાનું. બરાબર. સરકારી, રાજકીય. બરાબર. આ ટોપિકની અંદરથી સેક્શન નંબર બીનો લીધેલો હતો પ્રશ્ન. ઓકે. દરેક પ્રકારની પ્રવૃત્તિમાં સંચાલનના કાર્યો, જેવા કે સંચાલનના કયા કાર્યો કરવા પડે એવો પ્રશ્ન પૂછાય તો આ લખવાનું: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા કાર્યો કરવા પડે. બરાબર. તો આ ટોપિક રહેશે દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન શેમાં જરૂરી પડે એ આમાં 2 જ વસ્તુ લખવાની. સંચાલન શેમાં જરૂરી પડે? એક આ વસ્તુ અને એક આ વસ્તુ, કાર્યો. 2 મોસ્ટ આઈએમપી રહેશે. ઓકે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, એટલે કે જરૂરી ઉપયોગ. ઓકે. તો સાધનોનો તમારો ઇષ્ટતમ ઉપયોગ, એટલે કે ઉપયોગ તમારે શેમાં હોય તો સાધનો કયા? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એ તમે વાંચેલા છે. બરાબર. તમે 11માની અંદર ભણેલા છો. ઓકે. તો સંચાલનને કારણે
એકમના તમામ માનવી અને ભૌતિક સાધનો જેવા કે કર્મચારીઓ, જમીન, મૂડી, કાચો માલ, યંત્રો વગેરેનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. પરિણામે બગાડ અટકાવી શકાય છે. બસ આટલું જ લખવાનું સાધનના ઉપયોગમાં, બહુ બધું લખવાનું નહીં. ત્રીજું જોઈશું ધ્યેય સિદ્ધિ. શું? ધ્યેય સિદ્ધિ. સંચાલન માણસો, માલસામાન, યંત્રો અને નાણાં વગેરે સાધનોનું સંકલન કરે છે. બરાબર? ઓકે. સંચાલનને કારણે તમામ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ જાય. ઇષ્ટતમ એટલે જરૂરી ઉપયોગ તમે લખી શકો છો અહીંયા. ઓકે. અહીંયા બરાબર મારી પેન નથી ચાલતી કારણ કે મારા હાથ ભીના થઈ ગયા અહીંયા, કારણ કે બહુ ગરમી પડે એટલે અહીંયા બરાબર મારી પેન નહીં ચાલતી. ઓકે, એટલે સમજી શકો તમે. અહીંયા ખાલી તમે આ જે લાઈન જે છે એ તમે આટલું સ્ક્રીનશોટ લઈ લેજો. ધ્યેય સિદ્ધિ માટે આટલું લખવાનું રહેશે. ઓકે, હવે વાત કરીશું ચોથું, ધંધાની સફળતા માટે ઉપયોગી. તો ધંધાની સફળતાનો કે નિષ્ફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? સંચાલન ઉપર રહેલો છે. બરાબર છે. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની તુલનામાં આ સંચાલનનો ફાળો મહત્વનો છે. સંચાલનને કારણે જ નાના ઔદ્યોગિક એકમો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકે છે. કાર્યક્ષમ સંચાલનને કારણે નુકસાન કરતા એકમો નફો કરતા એકમો બની શકે છે. બરાબર? કાર્યક્ષમ સંચાલનને કારણે શું થાય? નુકસાન કરતા એકમો બી આવી શકે છે આપણે ધ્યાનની અંદર. ઓકે, તો આ થઈ ગયું ત્રીજો અને ચોથો પોઈન્ટ. જોઈશું પાંચમું પોઈન્ટ. પાંચમું પોઈન્ટની અંદર રોજગારીની તકોમાં વધારો. રોજગારીની તકોમાં વધારો. કાર્યદક્ષ સંચાલન હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે. પરિણામે રોજગારીની તકોમાં વધારો થાય છે. બરાબર? કેમ રોજગારીની તકોમાં વધારો કેમ થયો? સંચાલન હોય તો કંપનીનો શું થાય? વિકાસ. પરિણામે કંપનીનો વિકાસ થાય તો રોજગારીમાં શું થાય? વધારો. બિનકાર્યક્ષમ સંચાલનને કારણે અનેક કંપનીઓ બંધ થાય છે. પરિણામે બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. રોજગારીમાં વધારો થાય અને જો કંપની બંધ થાય તો શું થાય? બેરોજગારી. આ એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું તો કંપનીનો વિકાસ થાય તો શું થાય? રોજગારીમાં વધારો. કંપની બંધ થાય તો શું થાય? બેરોજગારીમાં વધારો. ડેન? ઓકે. નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમની સ્થાપના નફાના હેતુથી થાય છે. બરાબર? કુશળ. દેખો, જે હું ગોળ રાઉન્ડ કરતો હોય ને એ મુખ્ય શબ્દ હોય, મેન ટોપિક હોય, એટલે એને તમારે એક કી સમજવાની, એક કી શબ્દ સમજી શકો. ઓકે. કુશળ સંચાલકો પોતાની આવડત અને સૂઝ દ્વારા ઉપલબ્ધ સાધનોનો મહત્તમ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. તેથી જ કહેવાયું છે કે નફો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનું માપદંડ છે. તમને એવું પૂછાય એ સેક્શન નંબર સી ની અંદર 2 ગુણની અંદર જો ટ્વિસ્ટ કરવું હોય, પેપર અઘરું કાઢવું હોય તો આ પ્રશ્ન પૂછાઈ શકે. શું નફો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે? સમજાવો તો તમારે આ 3 ટોપિક લખવા પડે ને શાંતિ તમારે પૂરેપૂરા 2 ગુણ મળી જાય અને ચૂપચાપ 2 ગુણ લઈને બેસી જવાનું. બરાબર? સમજ્યા? ઓકે. તો સ્વાધ્યાય સોલ્યુશન જે હું બનાવું છું એ એના માટે જ બનાવું છું. જો કોઈ પેપર અઘરું નીકળી જાય તો તમને આ કામમાં લાગી શકે. ઓકે. સાતમો મુદ્દો છે સામાજિક લાભ. દેખો, સામાજિક લાભ આપણે 2 ગુણની અંદર શીખી ગયા, એ જ છે બધું. બરાબર? 2 ગુણની અંદર જે હતું એ જ છે. બરાબર? જે આપણું જે પ્રશ્ન હતો ને 2 ગુણની અંદર કે સંચાલનથી સમાજને કયા લાભ થાય છે, આ એ જ છે. બરાબર? એટલે આપણે બહુ ડીપમાં નહીં જઈએ. 8મું રાષ્ટ્રીય હેતુ, લાસ્ટ પોઈન્ટ છે. અર્થતંત્રના આર્થિક સામાજિક રાષ્ટ્રીય વિકાસ માટે વન વપરાયેલ માનવ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો ઉપયોગ અને મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે અને સંચાલનના આ સાધનોનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરી દેશના વિકાસની ગતિમાં લાવે છે. તો આ 8 પોઈન્ટ ત્યાં તમારે લખવા પડશે સંચાલનનું મહત્વ માટે. ઓકે. પણ જો 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે તો 8 પોઈન્ટ ના લખતા 6 પોઈન્ટ લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ આપશે. ઓકે. બીજું જોઈએ, સંચાલન એક વ્યવસાય છે. સમજાવો સંચાલન શું છે? વ્યવસાય. તો એની અંદર તમારે વ્યવસાયની પહેલાં વ્યાખ્યા લખી દેવાની. કોઈ પણ ક્ષેત્રનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે તે જ્ઞાનનો લાભ સમાજને ફીના બદલામાં આપવામાં આવે તેને શું કહેવાય? વ્યવસાય. વ્યવસાય સ્વીકારનાર વ્યક્તિએ વ્યવસાયગત તાલીમ અને અનુભવ મેળવેલા હોવા જોઈએ. ડૉક્ટરો, વકીલો, ઇજનેરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ બધા શું છે? વ્યવસાય. બરાબર છે. હવે જોઈએ વ્યવસાયની લાક્ષણિકતાઓ. તો એની અંદર વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. હવે ધારો કે સમજો કે તમારે વકીલ બનવું છે તો એના માટે તમારે શું કરવું પડશે? LLB કરવું પડશે. બરાબર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે તો તમારે પહેલાં તો 3 વર્ષનો કોર્સ એટલે કે તમારે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરવું પડશે અને એના પછી CA બનવું પડશે અને CA થશો તાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશો. બરાબર છે. હવે બસ આના ઉપરથી તમને એ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂરની અંદર આ ટોપિક તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવો પડશે. હવે આપણે જોઈશું નંબર 2 જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન.
દરેક વ્યવસાયમાં જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે, તેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવીને જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. બરાબર. વ્યવસાયમાં જે થતું હોય એ સંચાલન જોડે સંકળાવાનું છે, એટલે કે જોઈન્ટ કરવાનું છે. વ્યવસાય મંડળો, તો વ્યવસાય મંડળોની અંદર દરેક વ્યવસાયના ક્ષેત્રમાં વ્યવસાય મંડળો હોય છે. તે જ રીતે સંચાલનમાં પણ શું હોય? મંડળો. આ મંડળો સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. આ મંડળો શું કામ કરે છે? શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. એની અંદર એક સંસ્થા છે IIM. આપણે જોયું સેક્શન બીની અંદર IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી કરે છે. બરાબર છે. અને વ્યવસાયનો વિકાસ કરવાનું કાર્ય કરે છે. ઓકે. હવે જોઈએ ચોથો પોઈન્ટ, આચાર સંહિતાનું પાલન. એની અંદર શું લખવાનું હોય? દરેક દેખો, તમે ખાલી જુઓ કે વ્યવસાયની લાક્ષણિકતા. ચલો હું ખાલી પોઈન્ટ જોઈ લઉં કે મને એક તો વ્યવસાય મંડળો આવે, આચાર સંહિતાનું પાલન આવે, વિશિષ્ટ પ્રકારની જ્ઞાનની જરૂર આવે, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. બસ આટલા પોઈન્ટ અને એક પાંચમો પોઈન્ટ નૈતિક જવાબદારી. બસ આટલા પોઈન્ટ ગોખીને જાય અને ત્યાં અંદર જોયા વગર ગપ્પા મારે. પણ જોયા વગર ગપ્પા નહીં મારવાના. દેખો, આની અંદર શું કરવાનું કે એક પોઈન્ટ જે હોય, ધારો કે મેં તમને સમજાવ્યું આચાર સંહિતાનું પાલન, એની અંદર એકવાર સમજી લેવાનું અને પછી પોતાના શબ્દોમાં લખી શકો. તમને એક તો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આચાર સંહિતાના પાલનની અંદર શું આવે. ખબર પડી? એમને જોયા વગર ગપ્પા મારશો તો તમને માર્ક્સ નહીં મળે. ઓકે. દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે. બરાબર. વ્યવસાયના સભ્યો શું ઘડે? આચાર સંહિતા ઘડે. બરાબર. દરેક સભ્ય આચાર સંહિતાનું ફરજિયાત રીતે પાલન કરવું પડે છે. બસ આટલું જ લખવાનું છે. આગળ જોઈએ નૈતિક જવાબદારી. દરેક વ્યવસાયમાં નૈતિક જવાબદારી શું કહેવાય? મહત્વની બાબત ગણાય. જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહીને નૈતિક જવાબદારી બજાવે છે તે જરૂરી છે. ઓકે. 2 પોઈન્ટ કમ્પ્લીટ. હવે ત્રીજું, આની અંદર ઉદાહરણ આપેલું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાયમાં પોતાના અસીલની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું એ નૈતિક જવાબદારી છે. હવે દેખો, આ શું થઈ ગઈ? આપણી ઉપસહાર. દેખો, આવી રીતે ઉપસહાર લખવાની હોય. આ લક્ષણો જોતા કહી શકાય કે સંચાલન એક વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે, જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. એવું નથી કે આ જ લાઈન લખવી, કોપી ટુ કોપી ગોખીને જવું, એવું નહીં. તમારે પોતાની રીતે લખવાનું છે કે આ મુદ્દા ઉપરથી આવું થઈ શકે, આવું થઈ શકે. ઓકે. પણ મેં તમને ખાલી કીધું કે ઉપસહાર આવી રીતે લખી શકાય. પણ હું તમને એવું કહું કે 3 માર્ક્સની અંદર તમે નહીં લખો તો ચાલશે, પણ 5 માર્ક્સની અંદર પ્રસ્તાવના અને ઉપસહાર લખવું ફરજિયાત છે. ઓકે. ત્રીજો આપણે પ્રશ્ન જોઈશું, ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો. મેં તમને કીધું હતું કે સેક્શન સીની અંદર 2 કાર્યો મેં તમને બતાવ્યા હતા. હવે આની અંદર બધા કાર્યો તમારે જોઈ લેવાના છે, 10-10. ઓકે. પહેલું કાર્ય છે કે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ ઉદ્દેશો નક્કી કરવા. આ કાર્ય આપણે લીધું હતું 2 ગુણની અંદર, જે બે મુદ્દા મેં કીધા હતા એમાં. બરોબર. પછી આ બી એક લીધું હતું કે ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. બરોબર. હવે ત્રીજું નવું છે તમારી માટે, ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી. બરોબર. પછી એકમના વિવિધ વિભાગોએ તૈયાર કરેલ અંદાજપત્રોને મંજૂરી કરવા. પછી 5મું, ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું. ખાલી તમે આટલું લખો, ધારાકીય જોગવાઈનું પાલન કરવું, તો બી એકદમ તમારો સાચો મુદ્દો ગણાશે. બરોબર છે. હવે આપણે જોઈએ એકમનું લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. બરોબર. એકમમાં ઉદ્ભવતા જટિલ પ્રશ્નોની છાણાવટ કરવી અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. બરોબર. ધંધાકીય એકમની વિવિધ યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવો અને દેખરેખ રાખવાનું કાર્ય કરવું. એકમના નફાની વહેંચણી કરવી. બરોબર. તમે આની અંદર એવું લખો કે એકમની નફાની વહેંચણી કરવી. બરોબર. પછી લખો કે પુનઃરોકાણ કરવું, કેટલીક રકમ ડિવિડન્ડ તરીકે વહેંચવી. આ બી તારું તમે તમારી રીતે લખી શકો. બરોબર. એવું નથી કે આ લાઈન ટુ લાઈન લખવી. ઓકે. પણ આ શબ્દો આવવા જોઈએ. બરોબર છે. વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. તો આ હતા આપણા 10 પોઈન્ટ. બરોબર. સ્ક્રીનશોટ લઈ લેજો. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો વ્યવસ્થિત રીતે મસ્ત રીતે મેં લખેલા છે. બરોબર. એકદમ ઇઝી ભાષામાં, ઇઝી શબ્દોમાં. હવે તમને એવું પૂછાય કે સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈ પણ 5 મુદ્દા. વેરી 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 મોસ્ટ ટાઈમ બી તમને 2 ગુણની અંદર કદાચ પૂછાઈ લે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ભાઈ બોલ, કાં તો ઉચ્ચ સપાટી, તળ સપાટી બોલ. ગમે તે રીતે પૂછાય, તમારે 5 મુદ્દા તો તૈયાર કરવાના. ભલે ચોપડીની અંદર 8-9 મુદ્દા આપેલા છે, પણ આની અંદર તમારે 5 મુદ્દા તો કરવાના જ રહેશે. ઓકે. પણ હું તમને કહીશ કે 6-7 મુદ્દા કરો. કદાચ એક મુદ્દો ભૂલી જાઓ તો તમે 5 મુદ્દા પરીક્ષાની અંદર વ્યવસ્થિત રીતે લખી શકો. સંચાલન અને વહીવટ. ઉચ્ચ સપાટીમાં શું છે? અહીંયા સંચાલનનું પ્રમાણ વધુ છે તો વહીવટનું પ્રમાણ શું છે? ઓછું છે. બરોબર. મધ્ય સપાટીમાં શું છે? સંચાલનનું પ્રમાણ ઓછું તો વહીવટનું પ્રમાણ વધુ.
સંચાલનનું પ્રમાણ ખૂબ જ ઓછું, વહીવટનું પ્રમાણ ખૂબ જ વધુ, બરાબર. પછી સમાવેશ, તમને ખબર ઉચ્ચ સપાટીમાં મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, જનરલ મેનેજર, બરાબર. અને મધ્ય સપાટી શું છે, વિભાગીય અધિકારી નામે ઓળખાય. બધી વિભાગીય અધિકારી, ખરીદી, વેચાણ એ બધું લખી દેવાનું, બરાબર છે. પછી તળ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેન. નિરીક્ષકો, જોબર અને ફોરમેન. ઓકે. હવે સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારીનું પ્રમાણ શું હોય, વધુ હોય. આની અંદર સત્તામાં ઓછું અને જવાબદારી પોતાના વિભાગ પૂરતી હોય છે. આમાં સત્તાનું પ્રમાણ ખૂબ જ ઓછું, જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું હોય છે, બરાબર. સંખ્યા, ઉચ્ચ સપાટીમાં શું હોય, ઓછી સંખ્યા હોય અને ઉચ્ચ સપાટી કરતાં મધ્ય સપાટીમાં વધુ હોય અને ઉચ્ચ મધ્ય કરતાં તળમાં સપાટીમાં વધુ હોય. લાયકાતમાં કૌશલ્યની જરૂર હોય, આમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર હોય અને તળ સપાટીમાં પૂરતું જ્ઞાન જરૂર હોય. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. અને આ પ્રશ્નને જોઈ લેજો. વાત કરીશું આપણો 5મો પ્રશ્ન, એટલે કે સંકલનનું મહત્વ. સંકલનનું મહત્વ એની અંદર તમે આ પોઈન્ટ જોઈ શકો. ઓકે, અને આપણે જોઈ લઈએ સંકલનનું મહત્વ. એની અંદર તમે આ લખવાના છે તમારે સંચાલનના વિવિધ કાર્યો, જેવા કે આયોજન. તમને ખબર જ છે સંચાલનના કયા કયા કાર્યો છે, મેં તમને આગળ કહી દીધું છે. સંકલનને કારણે એકમના તમામ કાર્યો કરવાનું શું થાય, સરળ બને છે. સંકલનને કારણે એકમનું કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી, કોઈ કાર્ય બેવડાતું નથી. સંકલનને કારણે એકમના વિવિધ વિભાગો જે સહકાર મળે છે, બરાબર, સહકાર જળવાઈ રહે છે અને સંવાદિતા જળવાઈ રહે છે. સંકલનને કારણે એકમના વિવિધ વિભાગોના કાર્યો તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા સાધવાનું શક્ય બને છે અને સંકલનને કારણે એકમના નક્કી કરેલા ધ્યેયની સિદ્ધિ થઈ શકે છે. આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, સવાલ જોઈ શકો છો, બરાબર. વાત કરીશું આપણે 6થો પ્રશ્ન, એટલે કે માનવ સંસાધન સંચાલનનું મહત્વ. ઓકે, હવે માનવ સંસાધન સંચાલનના મહત્વની અંદર કર્મચારીઓના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. એકમની નફાકારકતામાં વધારો થાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કર્મચારીઓને જૂથ ભાવનાનો વિકાસ થાય છે. જો તમે આ મુદ્દો ના લખો તો વાંધો નહીં, બરાબર. લખો તો વસ્તુ કે સેવાની ગુણવત્તામાં ઉચ્ચ ધોરણની જાળવણી થઈ શકે છે. ઇઝી પોઈન્ટ લખવાના, તૈયાર કરવાના, બરાબર, તમારી રીતે તમે સમજી શકો છો. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટમ ઉપયોગ થઈ શકે છે. ઇષ્ટમ એટલે મેં તમને કીધું યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે છે. કર્મચારીની ફેરબદલીમાં ઘટાડો થાય છે. સંતોષમાં, કર્મચારીના સંતોષમાં વધારો થાય છે, બરાબર. અને કર્મચારીઓ સંપૂર્ણ કાર્ય સંતોષ મળે છે, તેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ સર્જાય છે. તો આ થઈ ગયા માનવ સંસાધન સંચાલનનું મહત્વ. હવે અહીંયા આપણે વાત કરીશું 7મું, એટલે કે નાણાકીય. આ વેરી મોસ્ટ ટાઈમ બી છે, બરાબર. નાણાકીય સંચાલનના કાર્યો. એની અંદર શું આવે, નાણાકીય જરૂરિયાતોનો અંદાજ મૂકવો, નાણાંનું આયોજન કરવું, બરાબર. પછી નાણાકીયની પસંદગી કરવી, પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવી, બરાબર. ભાઈ નાણાં મેળવવા માટે કાર્યવાહી કરવી, બરાબર. પછી નાણાકીય નીતિ નક્કી કરવી, અંદાજપત્ર તૈયાર કરવું, આવકની ફાળવણી કરવી, કરવેરાનું આયોજન કરવું, અસ્કયામતોની વ્યવસ્થા કરવી. તો જો આ મોસ્ટ IMP છે અને એકદમ નાના મુદ્દા છે. જો આ પહેલાં તો આઈડિયા મુદ્દા કરી દેવાના, બધા નાના, બરાબર. આ 5 મુદ્દા થઈ ગયા. આગળથી 3-4 ઉઠાઈ લો, 6-7-8 મુદ્દા થઈ જશે, બરાબર. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને અડધો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. થોડો વિડીયો મોટો થયો છે, પણ તમને બધું જ કોન્સેપ્ટ ક્લિયર કરીને આ વિડીયોની આપણે એન્ડ કરીશું. તો પ્રશ્ન નંબર 5 ની અંદર પહેલો પ્રશ્ન છે, સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો સંચાલન એટલે મેં તમને કીધું જ છે, 2 વ્યાખ્યા તમારે યાદ રાખવાની, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કરા. અને એક છે આ લિવિંગસ્ટોનની છે, એક બીજી છે ડૉક્ટર જ્યોર્જ ટેરીની વ્યાખ્યા, એ બી યાદ રાખી લેજો, બરાબર. ચોપડીની અંદર આપેલી છે. ઓકે, તો આ 2 વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે, ખાસ ડિસ્કસ નહીં કરીએ, જોઈ લેજો. સર્વવ્યાપી પ્રવૃત્તિ, એની અંદર સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિ એક્ટિવ હોય, એની હેતુની સિદ્ધિ માટે કાર્ય થતું હોય, બરાબર. અને આની અંદર સર્વવ્યાપી પ્રવૃત્તિની અંદર બી તમે પહેલો ટોપિક લખી શકો છો કે કયા કયા સમાવેશ થાય છે, બરાબર. સામાજિક, રાજકીય, શૈક્ષણિક, બરાબર, રમતગમત, એ બધું તમે લખી શકો છો, બરાબર છે. બીજું જોઈએ હેતુલક્ષી પ્રવૃત્તિ. તો દરેક ધંધાકીય એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુને સિદ્ધ કરવા. પેલાની અંદર જે ધ્યેય સિદ્ધિવાળો જે ટોપિક હતો એ ટોપિક અહીંયા લખેલો છે, એકવાર જોઈ લેવાનું. ખાલી અંદર એક ટોપિક નવો છે, સંચાલન એ સાધ્ય છે પરંતુ સાધન નથી, બરાબર. તમને પૂછાય સંચાલન એ સાધ્ય છે પરંતુ ખાલી જગ્યા છે, શું છે, સાધન છે. સાધ્ય નથી, સાધન છે.
જૂથ પ્રવૃત્તિ, જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ ચોક્કસ ધ્યેયને સિદ્ધ એટલે કે જૂથ કોને કહેવાય? 3-4 વ્યક્તિઓ જે એ કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે મથતા હોય એને કહેવાય જૂથ, એકદમ સાદી ભાષામાં, બરોબર. એટલે જ અહીંયા લખેલું છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે, બરાબર. પછી સતત ચાલતી પ્રવૃત્તિ, સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. આની અંદર શું હોય કે એકવાર કાર્ય શરૂ થઈ જાય તો એને અટકાવી શકાતું નથી, વારંવાર ચાલુ થાય છે, બરાબર. સંચાલન શું છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, ધ્યેય સિદ્ધ થતા પ્રક્રિયાનો અંત આવતો નથી, બરાબર છે. નવા ધ્યેય નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા નક્કી થાય છે, બરાબર. ભાઈ આ રીતે સંચાલનમાં ધ્યેય નક્કી કરવા, ધ્યેય સિદ્ધ કરવા અને પૂર્ણ ધ્યેય નક્કી કરવાનું ચક્ર સતત ચાલતું જ રહે છે. વાત કરીશું આગળ 5મું માનવીય પ્રવૃત્તિ. તો એની અંદર આપણે જોઈએ તો સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં સંબંધ માનવજાતની પ્રવૃત્તિ પૂરતો મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. જો માનવી જ ના હોય, યાદ રાખો, માનવી તો ઉત્પાદનના સાધનો શું કરવાના? જમીન, મૂડી, શ્રમિકો છે એ શું કરવાના? જો માનવી ના હોય તો ઉત્પાદનના સાધનો ઉપયોગી રહેશે નહીં રહે. એટલે માનવી કેન્દ્ર સ્થાને છે ભૈયા. માનવી શું છે? કેન્દ્ર સ્થાને. તમને પૂછાય માનવી કેન્દ્ર સ્થાને જે સમજાવો તો આખો ટોપિક તમારે સમજાવવો પડે. સેક્શન સી ની અંદર 2 ગુણની અંદર પૂછી શકે આવો પ્રશ્ન, બરાબર. નિર્ણય પ્રક્રિયા, તો નિર્ણય પ્રક્રિયા સંચાલનનું મહત્વનું કાર્ય છે. સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. ઓકે, નિર્ણય લીધા વગર સંચાલકોએ તેનો અમલ થાય તેની કામગીરી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. સંચાલન વિજ્ઞાન, કળા, વ્યવસાય. વેરી મોસ્ટ ટાઈમ બી તમને પૂછાય વિજ્ઞાન એ સમજાવો, કળા એ સમજાવો, વ્યવસાય સમજાવો, આ લખવાનું રહેશે. સંચાલનમાં વિજ્ઞાન જેવા ચોક્કસ નિયમો, સિદ્ધાંતો હોય છે, તેથી અમુક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. પછી આપણે કળાની વાત કરીએ તો માનવ પરિબળ મહત્વનું હોવાથી તેમની પાસેથી કાર્ય કરવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરે બને છે. એટલે શું કહેવાય? કળા કહેવાય. એકદમ આસાન ભાષામાં લખવું તો લખી શકાય કે જો વ્યક્તિ પાસે આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરે જરૂરી હોય તો એને શું કહેવાય? કળા. આધુનિક સમયમાં ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલ નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. વ્યવસાયની અંદર આ બધા વ્યવસાય હોય, ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, આ બધા શું હોય? વ્યવસાય, બરોબર છે. હવે આપણે વાત કરીશું નંબર 2 પ્રશ્ન નંબર 2 એટલે સંચાલન એ વિવિધ સપાટીઓની આકૃતિ દોરી તળ સપાટી સંચાલનના કાર્ય. આપણે તળ સપાટીના કાર્ય બી જોવાના છે, બરોબર છે. તો પહેલાં આકૃતિ જોઈ લો. અહીંયા સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ. તો પહેલાં તમારે ત્રિકોણ દોરી દેવાનું છે. એમાં પહેલા ભાગની અંદર જેનો સમાવેશ થતો હોય ને એ લખી દેવાના. તમને ખબર જ છે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, એ થઈ ગયું શું? ઉચ્ચ સપાટી સંચાલન. જે બીજું જે છે એમાં વિભાગીય અધિકારી, મેં તમને કીધું હતું ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણાં, એ થઈ જશે મધ્ય સપાટી. ત્રીજું નિરીક્ષકો, જોબર, ફોરમેન, એ થઈ જશે તળ સપાટી, બરાબર. અહીંયા મેં થોડું ત્રિકોણ મોટું દોર્યું પણ અહીંયા સુધી આવે તો મસ્ત રીતે આકૃતિ તમારી દોરાઈ જાય. ઓકે. હવે આપણે જોઈ લઈએ તળ સપાટી સંચાલનના કાર્યો. શું જોઈએ? કાર્યો. ઓકે. પોતાના વિભાગના કામદારોનું કાર્યનું નિરીક્ષણ કરવું, બરાબર. કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, રોજબરોજના કામનું આયોજન કરવું, બદલી, બઢતી, તાલીમ, વિકાસ વગેરે કાર્યો કરવા, વિભાગીય અધિકારી તરફથી પોતાના વિભાગના કાર્યો કરવા, જરૂરી હુકમો, સૂચનાઓ અને કાર્યક્રમો પ્રાપ્ત કરવા, પછી યંત્રોની ગોઠવણી, યંત્રોનું સમારકામને લગતા કાર્યો કરવા, પછી યંત્રો, કાચો માલ સામાન તેમજ અન્ય સામગ્રીની વ્યવસ્થા કરવી, કર્મચારીના વાજબી પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવવો, ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો, બરાબર છે. પછી તળ સપાટીએ થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગેનો અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીને મોકલી આપવા અને કર્મચારીઓની કાર્યની સોંપણી એ કામગીરીનું વાતાવરણ સર્જવું. મેં તમને કીધું જ છે કે થોડા નાના ટોપિક, આસાન ટોપિક પોતાની ભાષામાં બનાવો અને સારી રીતે તૈયાર કરો, બરાબર. જો આવી રીતે સ્ક્રીનશોટ લઈ લો. તળ સપાટીના કાર્યો. ઓકે, ડન. વાત કરીશું આપણો ત્રીજો પ્રશ્ન શું છે? સંકલનનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. થોડો વિડીયો મોટો બન્યો છે પણ વિદ્યાર્થી મિત્રો બધું તમારી માટે છે, બરાબર. કંઈ જ આમની અંદર મને કંઈ જ છે નહીં, બરાબર. પણ આ વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ઓકે. સંકલનનો અર્થ શું કહે છે? પહેલાં તો આપણે અર્થ આગળ ભણી ગયા, બરાબર. એના એ જ અર્થ છે, બરાબર છે. હવે આપણે જોઈ લઈએ લાક્ષણિકતાની અંદર શું છે? સંચાલનના આયોજનના કાર્યથી અંકુશનું કાર્ય કરતાં સંકલન જરૂરી બને છે. સંકલન વગર સંચાલન પ્રક્રિયા શક્ય નથી. સંકલનનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. ઉચ્ચ, મધ્ય, તળ ત્રણેય સપાટીએ થાય, બરાબર. સંકલનની સફળતા કાર્યક્ષમ માહિતી સંચારની વ્યવસ્થા જરૂરી છે. સહકાર વગર સંકલન શક્ય
નથી. એકમની વિવિધ પ્રવૃત્તિ વચ્ચે સંકલન સધાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતા દરેક કર્મચારીનો સહકાર આવશ્યક બને છે. પછી સંકલનને કારણે ધંધા કે એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનું શક્ય બને છે. એ સંચાલન દરેક કાર્યમાં સંકલન સમાયેલ છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. સંકલનને સંચાલનનો આત્મા કેમ કહેવાય? સેક્શન બીમાં પૂછાય તો આ લખી શકો તમે. બરાબર, ઓકે. નંબર 4 એટલે કે નંબર 4 ગેટ સાઇન માર્કેટિંગ બજાર સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. ઓકે, તો એનો અર્થ આપી દેવાનો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? બજારીય સંચાલન. બજારીય સંચાલન શું કહેવાય? માર્કેટિંગ. આ બંનેમાં મેં કૌંસમાં લખેલું છે. બરાબર. હવે એના કાર્યો છે, 4 કાર્યો છે: પેદાશ મિશ્ર, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. દેખો, અભિવૃદ્ધિમાં શું હોય? વેચાણમાં વધારો હોય, તમે આવી રીતે લખી શકો. બરાબર. અને વિતરણની અંદર શું હોય કે શું સમાવેશ થાય? વેચાણ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. અને કિંમત, તમારે કિંમત વાજબી કિંમતે નક્કી કરવી પડે. યોગ્ય બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે કિંમતને નક્કી કરવા. અને તમને એવું પ્રશ્ન પૂછાય કે કિંમત અંગેના કિંમતમાં શેનો સમાવેશ થાય? કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? કિંમત નિર્ધારણ, વેચાણ નીતિ, શાક નીતિ, વટાવ અને કમિશનને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બી તમને એક સેક્શન બીમાં પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર છે. પછી પેદાશની અંદર મેં તમને આપણે સેક્શન બીની અંદર વાત થઈ હતી, શેનો સમાવેશ થાય? રૂપ, રંગ, કદ, આકાર, વજન. બરાબર, એ જ અહીંયા લખવાનું રહેશે. બરાબર. તો અહીંયા 4 આવશે. ખાલી મુદ્દા યાદ રાખજો. અંદરનું લખવું સહેલું છે, એકવાર વાંચી લીધું તો. વાંચ્યા વગર કંઈ નહીં આવડે, એકવાર વાંચવું પડશે. પેદાશ મિશ્ર, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ યાદ રાખજો. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં વધારો કરવો. ઓકે. તો હવે જોઈશું માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. આપણો લાસ્ટ પ્રશ્ન છે. બરાબર. કંટાળો આવે તો બેસવું પડશે. બરાબર છે, કારણ કે આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. માનવ સંસાધન સંચાલનનો અર્થ શું કહે છે? તો ધંધા કે એકમમાં કાર્ય કરતા કર્મચારીઓના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, પસંદગી, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે બાબતોને ધ્યાનમાં લઈને તેની કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. હવે જોઈએ આપણે એના મુદ્દા. તો એની લાક્ષણિકતાઓ શું કહે છે? માનવ સંસાધનમાં કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, દોરવણી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને ધંધાકીય એકમના ધ્યેય સાથે સાંકળી ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. બરાબર. પછી ત્રીજું, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય છે એકમના કર્મચારીઓને મૂલ્યવાન મિલકત સમજીને તેનું સંચાલન કરવાનું છે. બરાબર. પછી કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેમના વિકાસ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. પછી માનવ સંસાધન સંચાલન કર્મચારીઓને કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નક્કી કરવાનું કાર્ય કરે છે. માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. શું ફેરબદલીનો દર ઘટાડી શકાય છે? બરાબર છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. પરિણામે કર્મચારીમાં જુસ્સો અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. એકદમ ઇઝી છે, સરળ ભાષામાં છે. બરાબર. હવે આપણે લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી મેં તમને કીધું પહેલો પ્રશ્ન પણ એક પ્રશ્ન રહી ગયો હતો. ઓકે. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેનો કાર્ય જણાવો. બરાબર. તેનો અર્થ શું છે? ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની, અંકુશ રાખવાની પ્રક્રિયા. એટલે કે આપણા સંકલનના જેટલા કાર્યો હતા એ બધામાં સમાવેશ થશે. આ એકદમ ઇઝી છે. બરાબર. ઉત્પાદનનું આયોજન કરવું, ઉત્પાદનનું સંશોધન કરવું, વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી, યંત્રોની પસંદગી કરવી, ધંધાની સ્થાન પસંદગી અને વિન્યાસ અંગેનો નિર્ણય લેવો. બરાબર. ઉત્પાદન અંકુશ રાખવો, ગુણવત્તા અંકુશ રાખવો, માલ સામગ્રીની ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતો અંદાજવી, ખર્ચ કે પડતર અંકુશ થતા ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તેવા કાર્યો કરવા અને ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ અપનાવવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તમામ આખું પૂરેપૂરું સ્વાધ્યાય સોલ્યુશન આપણે આપણી ચેનલ પર એકદમ ફ્રીની તમામ સ્વાધ્યાય તમામ પ્રકરણ મૂકવાના છે. એટલે વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો તમારા ટ્યુશનની અંદર, સ્કૂલની અંદર બધાને શેર કરો. બરાબર છે. તો હવે સબસ્ક્રાઈબ તો કરવાનું બધું જ છે. બરાબર. સબસ્ક્રાઈબ કરી દો. બરાબર. તો વિડીયો સારો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, 2 લાઈક કરજો, 2 પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.